અને એવું લાગે કે કંકુડું હે કનો આ કઈ છે પાછું કંકુડા જેવું મને બતાવી દઉં બધા હે ને કેવી રીતે વીડી લાવતા છે જો આવું બધું હોય લાગે ફાઇનલી કંકુડા જડી ગયા તમને દેખાય ચલો કેમેરામેન ફોકસ કરો કંકુડા ઉપર જલ્દી ફટાફટ जरा जाओ टाक जय माताजी बधाई मित्रों तो केम छो बधाई मजा मसन मजा में रहवानो अत्यारे आपणे आवी गया खेतरे घणा दिवस पछी आपणो विडियो खेतर से लईने आव्यो ने असम बधा वावेतर थावा मांडे स्पेशल आपणे को जाए तो खेतरे અત્યારે સીઝન આવી ગઈ કંકોડાની કારણ કંકોડા હે ને એક જ મહિના તો 1.5 મહિના સુધી રહે પછી તો કંકોડા આપણે 12 મહિના પછી જોવા મળે એટલે કે સ્પેશલ કો આપણે જાય કંકોડા જડે એક ને જડતા પહેલા આપણે શરૂઆત અહીંયાથી કરીએ કારણ કે જે વાર તો બહુ સેટી છે પણ અહીંથી જોતા જોતા હાલતા હાલતા જડશે તમને બતાવીશ ને કે બસ ઠન ઠન ગોપાલ કારણ કે કંકોડા બહુ શોખ છે નવા નવા મેં કહેતા બધી પબ્લિક છે ખાવા માટે ને ગોતી ફરતી જાય મને દેખાતું ને ગીલુડી વધારે દેખાય કંકોડા ઓછા દેખાય જોયો તો હટાઈ દઉં વેલ હા દેખાડું મને તો જો તો બે દેખી ગયા આ એક કંકોડો દેખાડો લાગે કિસ્મત કામ કરશે મને એવું લાગે દેખાય પ્રમાણે તો એ કાર્યો કાંટા લાગે છે રાહ પર ચાલો ખીચા મૂકી દઈએ ને फटाफट देखा है मैंने कमेंट कर दो हाँ देखा है सामने रही फोकस करो कैमरामैन तो कैमरामैन पण आपणे छे એટલે फोकस पण आपणे करશું વેણશું પણ આપણે તો ચાલો બને રહેજો વિડિયોમાં કન્ટિન્યુ કારણ કે ને કેટલા કંકોડા જડે એ પણ તમને બતાવીશ કારણ કે તમે પણ રાહ જોઈને બેઠા છે કંકોડા અમારે તો અહીં નથી પણ અમારે તો આવી જાય નદી વાળી જમીન બધી આપણે પાસે એ પણ તમને બતાવી દઉં પેલા આપણે કંકોડા વેણા કે ભાઈ કોક આવી ગયું ને તો कंकोड़ा वगैरह रहता कंकोड़ा तो बहुत है लेकिन बहुत ऊंचा है कैसा ले पाएंगे वहाँ पे देख सकते हैं आप लोग बहुत है देखो बहुत ज़्यादा है लेकिन कैसे हम वहाँ पे तो पहुँच भी नहीं सकते सॉरी थोड़ी हिंदी में बात करूँ रहो तेना माटे माफ करजो बाकी आपने कंकोड़ा वेणवानो तो फाइनली छे जेटला जड़े है ने कांटा बहुत छे यार वो कारण के 12 महीना थई गया पछी आपणे कंकोड़ा वेणवा आया 12 महीना में एक बार के 2 वखत ज आवे जो आवड़ा पण मेलवन थाता नथी કે આ બીજા કોક આવશે ને તો આ નહીં મેલે કારણ કે આ કંકોડાની ખૂબ જ સારી સોવડ છે જો કંકોડા આપણે બીજે તમને જે જોવા નહીં મળે 1 મહિનામાં આવે ને 1 મહિનામાં જતા રહે પછી જોવા જ ના મળે સાચું કે ખોટું મને ખાલી કહેતા જાજો તમને શાક ભાવે કંકોડાનું એ કમેન્ટ કરતા જો આપણે વેણા કેટલા જડે છે બાકી ગીલુડા પણ છે જો ગીલુડા છે ગીલુડા આપણે કોઈ ખાય જ નહીં કંકોડા સારા છે પણ કાંટા એવા આહા નજર અતિ દૂર ઘટના ઘટી ऐसा है જોયા કેટલા કંકોડા જડે છે ને કાંઈ તો કાંટા બહુ વાગેલા છે મને તો હે હેઠ એ કુલીસા લાયા હતા ખબર તો એ જોઈ લેજો બહુ મુશ્કેલ છે કંકોડા વેણો કારણ કે વરસાદમાં અહીંયા એટલો બધો હે નહીં ને પાછા જડતા નથી વરસાદ ઘણો હોય ને તો બાજુ જ વરસાદનું વાતાવરણ ચાલે એટલે વરસાદ ઝૂબી રહે વરસાદ અમારે આવશે નહીં શું છે જમીન તો જોવા અહીંયા પડી બધી સૂકી છે એકદમ વરસાદ ચાલ્યો જમીન આપણે તો આખી જેટલી વાર દેખાય એટલી બધી આખે ખોરતું જવાના કંકોડા જડે છે ખાલી 1 કિલો જેવા જડી જાય બહુ કહેવાય पहली बात ये कहूँ कंकोड़ा शाक तो मूज नहीं खाता तो मुक्ता ने पसंद है तेना माटे कंकोड़ा के लिए आवा ने મને એમ થાય કે પહેલી વખત ટ્રાય કરો ખાવાનો તો થાય છે એક કંકોડો જડી જો મસ્ત કારેલું નહીં તો જોઈએ છે કેટલા મળે છે ફાડે ખોદી સોરી ખેદી ફેન થાકી જશે જડી જાય તો સારું ને કાંટા વાગશે ફાઇનલી આ બાવરિયામાં ભેડી આવે કંકોડા આવતા હોય તો સારું बाकी रेती एवी है भाई हाल हाल थाक जैसा हमें जो देखा है वेल कंकोड़ा नहीं
શું કંકોડા વેલ છે? આ તો કંકુડો છે. બસ આશા કરું છું કે મને ખાલી શેર જેવા કંકુડા જડી જાય ને તો બસ વધારે નથી ગયું તમારે. પણ કમેન્ટ કરજો. અત્યારે એટલે બધા આયા ને એટલે એમ ના કહેતા કે મારા ઓલે પણ મોકલાવો, 5 કિલો મોકલાવો મારા વાલા, મારા ઓલે કંકુડા, એવું ના કહેતા. ક્યાંથી યાર લાભ? જોયા કેટલા મળે હવે, કારણ કે આગળ જાઉં હાલતા હાલતા. આટલી વાર તો આપણે પૂરી કરવા આવ્યા. બધા હે ને કેવી રીતે વીડી લાવતા હશે, જો આવું બધું હોય. ફાઇનલી કંકોડા જડી ગયા, તમને દેખાય? ચલો કેમેરામેન ફોકસ કરો કંકોડા ઉપર જલ્દી ફટાફટ. જરા જાઓ This is કંકોડા. પાંચ કિલો મોકલાવો મારા વાળા કંકોડા. વેણવાનું કામકાજ કરો પછી 5 કિલો થાય. કે મને જ છે ને નહીં જડ્યા. વાડ ઉપર સડવાનો વારો આવ્યો. કંકોડા ખાવા હોય તો તકલીફ ભોગવવી પડે, અને વાળું ભાગવી પડે ને ચડવું પડે કાંટાની માથે. તારે મળે છે આવા કંકોડા. કંકોડા ખાવા હોય તો આવી જાઓ ફટાફટ. હાથ કંકોડા જડી ગયો ફાઇનલી. તો હવે આટા થાય કે શાક થશે ને તો પેલું કેવું હતું ઘટી થશે. કંકોડા જડે એ પ્રમાણે તો આપણે ખેડા જોવું પડે. વગર દેખાય પાછું દેખાય લીલું સમજો. ઝાડ દેખાય દેખાશે જેટલી દેખાય ને બધી અમારે જમીન છે. બહુ મોટી જમીન, ઘણી બધી જમીન કા, બહુ મોટું ખેતર. આપણે પણ કામકાજ કરીએ કંકોડા વીણવાનું, ફટાફટ કંકોડા વીણીએ. હવે તો તરા લાગી જઈએ, કારણ કે આપણને આવે ને 3 કિલો ટાઈમ થયો. ઠેઠ પેલી બાજુ જો કંકોડા મને આટલા જણે બોલો. ઠેઠ આપણે લીમડા પાસે હતા, પેલો લીમડો દેખાડો, લીમડાથી કરી નાખે વાર ખોરતા ખોરતા પેલી વાર જ્યાં આમ જ્યાં પાછા આવ્યા તો આ તો વેલ દેખાય નહીં. અને કંકોડાની જગ્યાએ કંકોડીની વેલી ખબર પડતી નથી મને તો. તમને ખબર પડે તરત લાગી એટલે હવે આપણે જોઈએ કંકોડા. અને એવું લાગે કે કંકોડું છે આ કનો. આ કઈ છે પાછું કંકોડા જેવું, તમને બતાવી દઉં. બસ કરો કેમેરામેન, દેખો वो आ रहा. फाइनली मतलब और तको खाली नहीं गयो, कंकु जड़ी गयो खरी. आटला जड़े है कम से कम 150 ग्राम हो गए, और अभी जाए 100 ग्राम जितने तो निकल जाएंगे. बहुत प्यास लगी पानी की. अब वेलू कामकाज આપણે પૂરું કર્યું હોય તો જો આમાં તો કઈ એટલે બધું દેખાય કે એક કંકુ મને જોઈ આપણે જોઈને ઈ બાકી બીજું તો થાય રહે એમાં નાના હે. તમને કહી દઉં કે જેટલી આપણી જમીન દેખાય છે ને એ તે બધી જમીન આપણી છે આરી. અને નદી આવી હતી ને ત્યારે 2017માં ત્યારે પૂર આવ્યો તો ઘણો બધો ઠેઠ ત્યાંથી બધે પાણી હતું. છેટા આટલા સુધી પાણી હાલતું હતું. દેખાય થડ કાપડ ત્યાં સુધી, મતલબ મારા માથા ઉપર જેટલું પાણી હતું અહીંયા. અને જમીન ને હે ને પેલી બાજુ દેખાય તો બંને આપણે કહે કે ભેડા પાડીને કરી નાખ્યું, ખાડા પાડી નાખ્યા. આપણે કામકાજ કરવાનું કંકોડા તો કંકોડા પર ફોકસ કરીએ, કારણ કે લાગે તો એટલે બરાબર ખાઈ જાય. પછી આમાં એટલું જોડે નથી. ફાઇનલી મિત્રો આપણે કંકોડાનું કામકાજ પૂરું થઈ ગયું, વેણવાનું હવે. આટલા કંકોડા વેણ્યા છે અને હશે 300 ગ્રામ જેટલા. પહેલી વખત શું એટલો બધો વરસાદ નહીં તેના કારણે આટલા જ છે. હવે તમને આપણે આની રેસીપી એટલે મતલબ કેવી રીતે બનાવવાનું આવે ને એ બધે જાણ રહેશો. એ આપણે આગળના વિડીયોમાં નેક્સ્ટ વિડીયો તમને બતાવીશ મુક્તા કેવી રીતે બધું બનાવે છે. મુક્તા બનાવે તો હું બનાવું, મને પણ આવડે છે. જો કંકોડાની વેલ તો બધી કંઈક આવી તો થઈ નહીં એટલી બધી થશે ખરી. તો મળશું આપણે આગળના વિડીયો સાથે, નવા વિડીયો સાથે નેક્સ્ટ વિડીયો પાર્ટ 2માં. કારણ કે ને
કંકોડાનું શાક કેવી રીતે બને, કંકોડાનું શાક કેવું થાય. ચાલો, જય માતાજી. તો